આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય, મહેનત અને પૈસા પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. આ રીતના આપણે ચોખા લઈ આવતા હોય ઘણા બધા, તો શું થાય કે છે ને થોડાક દિવસ થાય તો તેમાં ધનેડા કે પછી જીવાત પડી જતી હોય. તો આપણે ચોખા સરસ રીતે સચવાયેલા રહેશે ને તેના માટે આપણે છે ને આ રીતના તેલ લઈ લેવાનું. જુઓ, અને આપણે વધારે પ્રમાણમાં તમારે ચોખા હોય એ પ્રમાણે તેલ આપણે આ રીતે નાખી દેવાનું. જુઓ, અને સરસ તેમાં આ રીતે સરસ બધી બાજુએ લગાવી દઈશું. જુઓ, ખૂબ જ સરસ રીતે. તો તમારે ચોખામાં ક્યારેય પણ જીવાત નહીં પડે અને ખરાબ પણ નહીં થાય. ઘણા ટાઈમ સુધી આપણે ચોખા એવા ને એવા રહેશે. અને ત્યાર પછી આપણે જે પણ તમે ડબ્બામાં ભરતા હોય એ રીતે આપણે ડબ્બામાં ભરી લેવાના. વધારે પ્રમાણમાં પણ ચોખા લઈને રાખતા હોય ને ત્યારે પણ આ આઈડિયાનો તમે ઉપયોગ કરી શકો. ત્યાર પછી જો આ રીતના આપણે બ્લેન્ડર છે ને રસોડામાં વધારે તો લાઇટ કલરના જ આવે છે આ રીતના. જુઓ, અને આપણે રસોડામાં ધુવાણાથી કે પછી આપણે જેવા તેવા હાથ લગાવવાથી તો આ રીતના છે ને તેમાં દાગ થઈ જતા હોય છે. પીળા, ક્યારેક તો મસાલાના દાગ થઈ જાય કે પછી કાળા દાગ થઈ જાય ધુવાણાના કે ચિકાસના. તો તેના માટે આપણે શું કરવાનું, તેને સરસ રીતે સાચવવા માટે છે ને આ રીતના કોઈ પણ જૂનું મોજું આપણી પાસે હોય ને તે આપણે સરસ પહેલાં ગરમ પાણીથી ધોઈ લેવાનું. જો આપણે વપરાશ ના કરતા હોય તો આપણે પહેલાં સ્વચ્છ કરી લેવાનું. અને ત્યાર પછી છે ને તેનો ઉપરનો જરાક અમથો ભાગ છે ને પટ્ટી જ્યાંથી આપણે પહેરતા હોય ને ત્યાંથી આપણે પટ્ટી કટ કરી નાખવાની. જુઓ, તો બંને બાજુથી આપણે મોજો છે ને ખુલી જશે. જુઓ, હવે આપણે ઉપરથી કે પાછળથી આપણે આ રીતે પહેરાવી દેવાનું તેને સરસ રીતે. અને આ રીતે છે ને આપણે પહેલાં ઉપરના ભાગે આપણે ફોલ્ડ કરી લેવાનું. જો આ રીતે સરસ વાળી દેવાની તેનો વધારાનો ભાગ. અને હવે આપણે એક સોય દોરો લઈ લઈશું. જુઓ, અને તેનાથી આપણે છે ને ત્યાં 3-4 ટાંકા લઈ લઈશું. જુઓ, મજબૂત આપણે કઠણ થઈ જાય ને ખુલે નહીં ને એ રીતે આપણે વધારે આપણે સીવાની જરૂર નથી. આપણે ફક્ત 4-5 ટાંકા લઈ લઈશું એટલે સરસ કવર થઈ જાય છે. જુઓ, અને તેનું કાયદેસર કવર જેવું બની જશે. તો અહીંયા આપણે એ વધારે ટાંકા નહીં લઈશું કેમ કે આપણે જ્યારે પણ ખોલવું હોય તો ફટાફટ આપણે ટાંકા તોડીને ખોલી શકાય. હવે આપણે પાછળથી પણ આ રીતે તેને સરસ કવર થઈ જાય અને વાયર પણ આપણું ના તૂટે, સચવાયેલું રહેશે. અને આ રીતે પાછળથી પણ ભેગું કરી વધારાનો તેનો ભાગ અને પાછળ પણ આપણે થોડાક ટાંકા લઈ લઈશું. જુઓ, અને પાછળનો ભાગ પણ સીવી લેવાય. અને જ્યાં આપણે સ્વિચ હોય છે ચાલુ કરવાની અને બંધ કરવાની તેનો આપણે કાતર વડે જરાક અમથું કટ કરી લેવાનું. જુઓ, આ રીતે આપણે બ્લેન્ડરને રાખીએ ને તો બ્લેન્ડર ચીકણું પણ નહીં થાય અને દાગ પણ નહીં પડે અને ખૂબ જ સરસ રીતે સચવાયેલું રહેશે. જુઓ, ખોખામાં ના રાખવું હોય તો બહાર પણ રાખી શકાય. આઈડિયા એકદમ સારો. તો જુઓ, આ રીતના જે સ્ટીલના તાળા હોય છે ને અમુક ટાઈમ થાય એટલે કટાઈ જતા હોય છે. જુઓ, અહીંયા એકદમ તેની પાલિશ સરસ છે અને આગળથી પાલિશ પણ ઉખડી ગઈ છે અને ખૂબ જ કાટ લાગી ગયો છે. તો તેને સાફ કરવા માટેની ખૂબ જ સરસ આઈડિયા બતાવું છું. જો આ રીતે આપણે એક લીંબુની ફાડ લઈ લેવાની અને ત્યાર પછી અહીંયા બેકિંગ સોડા જે આવે છે ને સાજીના ફૂલ પણ જેને કહેવાય છે તે આપણે લઈ લેવાના. અને લીંબુની ફાડ ઉપર જ આપણે જે બેકિંગ સોડા છે ને ખાવાનો સોડા તે એડ કરી દીધો છે. જુઓ, અને ત્યાર પછી આપણે તાળાને લઈ લઈશું અને આ રીતે આપણે લગાવી દઈશું. પહેલાં તો આપણે જ્યાં પણ કાટ છે ને ત્યાં આ રીતે આપણે સરસ રીતે લગાવી દેવાનું બધી જ બાજુએ. જુઓ, અહીંયા કોર ઉપર પણ છે અને આ રીતે આગળની ભાગે પણ ખૂબ જ છે. તો આ રીતે જુઓ, આપણે બંને વસ્તુ મિક્સ કરી છે એટલે ફીણ જેવું થાય છે અને તેનું ખૂબ જ સરસ રિએક્શન થશે અને 2-3 મિનિટમાં જ તમારું તાળું છે ને બધો જ કાટ નીકળી જશે. ખૂબ જ સરસ આઈડિયા છે. તો આ રીતે જુઓ, અહીંયા મેં ગોળ ફરતે સરસ લગાવી દીધું છે. હવે ત્યાર પછી આપણે છે ને જે એક સ્ક્રબર આવે છે ને તે આપણે લઈ લઈશું. જુઓ, હવે છે ને આપણે આ રીતે જુઓ બધી જ બાજુએ 3-4 મિનિટ માટે સ્ક્રબરથી ઘસી લઈશું. તો જેમ જેમ તેનો કાંટો ઓગળતો જશે ને તો આપણે તે સરસ રીતે સાફ થઈ જશે. જુઓ, અહીંયા મેં 3-4 મિનિટ માટે ઘસી લીધું છે. વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલે તમને બતાવું છું. જો આ રીતે બધો જ ઘસાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધો કાટ નીકળી ગયો છે. આ તેનું કાળું કાળું દેખાય છે ને એ પાલિશ તેની નીકળી ગઈ છે ને તેનું છે. જુઓ, હવે આપણે એક કોરા કપડાથી તેને સરસ લૂછી લઈશું. જુઓ, તો સરસ આપણો બધો કાટ નીકળી ગયો છે અને એકદમ સરસ થઈ ગયો છે. તો ક્યારેક શું થાય કે આપણે આ રીતે ચાવીને ખોલ બંધ કરતા હોય ને તાળું, તો આ રીતે ચાવી તેમાં અટકાતી હોય છે, જલ્દીથી ખોલ બંધ ન થાય. તો તેના માટે આપણે તેલ તો નાખતા હોઈએ પણ ક્યારેક આપણે તેલ ન નાખવું હોય ને તો આ રીતે વેસલીન પણ લઈ શકાય. જુઓ, ચાવી ઉપર જરાકમથી વેસલીન લગાવી અને ત્યાર પછી આપણે છે ને તેમાં તાળાની અંદર નાખી અને આ રીતે 2-3 વખત ખોલ બંધ કરવાની. જો આ રીતે ફેરવશું ને થોડીક વાર તો શું થશે કે જે આપણે ચાવી અટકતી હશે ને એકદમ સરસ થઈ જશે. જુઓ, ખૂબ જ સરસ આ પણ આઈડિયા છે. ટ્રાય કરીને જરૂરથી જોજો અને આઈડિયા સારો લાગ્યો હોય તો લાઈક કરજો. ત્યાર પછી જો આ રીતની જે પ્લાસ્ટિકની પેટીઓ હોય છે ને આ રીતે ટ્રાન્સપેરન્ટ આવે છે. જુઓ, તો તે આપણી પાસે ઘણી બધી ભેગી થઈ જાય પણ તેનો આપણે કંઈ ઉપયોગ ના કરીએ, એમને એમ પડી હોય. તો આજે હું તમને તેનો ખૂબ જ સરસ કામ આવે તેવો ઉપયોગ બતાવું છું. આપણે છે ને પેટીની કોઈ પણ એક બાજુ છે ને આ રીતના 4-5 આપણે છે ને નિશાન કરી લેવાના. જુઓ, એટલે કે હોલ જેવું આપણે નિશાન કરવાનું અને ત્યાર પછી આપણે કોઈ પણ વસ્તુ ગરમ કરી આ રીતે છરી વગેરે અને જ્યાં આપણે નિશાન કર્યા છે ને ત્યાં આપણે હોલ બનાવી લેવાના. જો આ રીતે, એટલે કે જો આ રીતે આપણે કાણા જેવા પાડી લેવાના. તો અહીંયા જુઓ, જેટલા પણ મેં નિશાન કર્યા હતા ને 4-5 એ રીતે મેં હોલ બનાવી લીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે છે ને આ રીતના ડબલ સાઇડ ટેપ આપણે લઈ લેવાની અને તેના આપણે 2 પીસ આપણે કટ કરી લેવાના. જુઓ, અને જે પેટી છે ને તેને આ રીતે તળિયામાં પાછળની ભાગે આપણે બંને પીસ પાસે લગાવી દેવાના. જો આ રીતે એક પહેલાં લગાવવાનું
અને થોડીક જગ્યા મૂકી અને બીજો આપણે એક લગાવી દઈશું. જો આ રીતે બરાબર પ્રેસ કરવાનું એટલે સરસ ચોંટી જાય. અને આ રીતે તૈયાર થઈ જાય ને પછી આપણે તેને છે ને બાથરૂમમાં કે પછી આપણે જ્યાં પણ બ્રશ કે ટૂથપેસ્ટ કે રાખતા હોઈએ ને ત્યાં આપણે તેને ચોંટાડવાની. જો આ રીતે પહેલાં આપણે કાગળ જે સ્ટીકર છે ને તે કાઢી લઈશું બંને અને ત્યાર પછી આ રીતે આપણે દિવાલમાં લગાવી દઈશું. એટલે અહીંયા ટાઇલ્સ હોય છે બાથરૂમ વગેરેમાં તો સરસ રીતે છે ને ચોંટી જશે. જો આ રીતે ચોંટાડીને સરસ તેને અંદરથી પ્રેસ કરવાનું એટલે કઠણ થઈ જાય અને નીકળશે નહીં તમારે. જુઓ તો આ રીતે સરસ સેટ થઈ ગઈ છે પેટી. અને હવે આપણે જુઓ બ્રશ જેટલા પણ રાખવા હોય ને આપણે જે હોલ કર્યા હતા ને તેમાં આપણે બ્રશ લગાવી દેવાના. તમારે 4 જેટલા પણ ઘરમાં હોય 4 કે 5 આ રીતે તો બધા બ્રશ તેમાં આવી જશે. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. અને આ રીતે બાળકોનું ફેસ વોશ હશે કે પછી ટૂથપેસ્ટ પણ આવી જશે અને મચ્છર પણ ના બેસે તેની ઉપર. તેનું જે ઢાંકણ હોય છે ને પેટીનું તે પણ તમે બંધ કરી શકશો. જુઓ ખૂબ જ સરસ આઈડિયા છે. તમે ટ્રાય કરીને જરૂરથી જોજો આ બનાવીને. જુઓ કોઈ પણ માખી મચ્છર પણ જીવજંતુ પણ બેસશે નહીં. ખુલ્લા હોય તો આપણે બધા જીવજંતુ પણ બેસતા હોય બ્રશ ઉપર. તો આ રીતે તમારે સરસ આઈડિયા છે, ટ્રાય કરીને જોજો.